મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે કેવડિયા સ્થિત નર્મદા ડેમ સિઝનની તેની સર્વોચ્ચ એવી 137.15 મીટરની સપાટીએ આંબી ગયો છે. ડેમ હવે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવવામાં માત્ર 1 મીટર જેટલો રહી ગયો છે. મધ્યપ્રદેશના ડેમ છલોછલ ભરાયેલા હોવાથી વરસાદ પડે કે તરત દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવે છે. આ પાણી સરદાર સરોવરમાં આવે છે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં વધારો થાય છે. ગુરુવારે રાતથી સરદાર સરોવરમાં પાણીનો વધારો એટલે કે આવકમાં વધારો થવાની શરૂઆત થઈ હતી. શુક્રવારે સવારે ડેમના 10 દરવાજાઓ ખોલીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારે 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સાંજના સમયે પાણીની આવક વધી જતા ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારીને 1.95 લાખ ક્યુસેક કરી દેવામાં આવી છે. શુક્રવારે સાંજે 6 કલાકથી 10 દરવાજા 2.1 મીટર ખોલી 1,50,000 ક્યુસેક અને પાવર હાઉસમાંથી 45,000 મળી કુલ 1,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટીમાં વધારો થશે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.